કાળઝાળ ગરમી વચ્ચે મહીસાગર જિલ્લાના જંગલ વિસ્તારમાં કુંડ બનાવવામાં આવ્યા। પશુ કે પક્ષીઓને પાણી માટે કુદરતી સ્ત્રોત ના હોય તેવા લુણાવાડા અને ખાનપુરના જંગલ વિસ્તારમાં આ કુંડ બનાવ્યા, જેમાં વન વિભાગે ટેન્કર મારફતે પાણી ઠાલવી રહ્યું છે। સાથે જ વન વિભાગની ટીમ તરફથી પેટ્રોલિંગમાં પણ વધારો કરાયો, એટલે કે કોઈ પશુ કે પક્ષીને બીમારી જણાય અને સારવારની જરૂર હોય તો તેના માટે પણ વ્યવસ્થા કરવામાં આવે છે। આ અલાયદી વ્યવસ્થાથી પશુઓ અને પક્ષીઓને પણ કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળશે। સાથે જ વન વિભાગે લોકોને અપીલ કરી કે પશુ પક્ષીઓને મળી રહે માટે વ્યવસ્થા પણ કરવી જોઈએ। જંગલ વિસ્તારોમાં અલગ અલગ નાના મોટા કૃત્રિમ જળસ્ત્રોતો ઊભા કરી વન્ય પ્રાણીઓને પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે। જે વન્ય પ્રાણીઓ માનવ વસાહતમાં જઈ પાણી પીવામાં જેઓને તકલીફ પડતી હોય, જે તકલીફ ઊભી ના થાય તે માટે જંગલ ભાગોમાં કૃત્રિમ પાણીના સ્ત્રોત ઊભા કરી પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે।